નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કે ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં વાતાવરણની કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમજ આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો સૌપ્રથમ વાત કરીએ કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કેવી જોવા મળી રહી છે. તો અહીંયા આપણે સેટેલાઇટ વ્યૂ જોઈ શકીએ છીએ કે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે અને કયા કયા જિલ્લાની અંદર કેવો કેવો વરસાદ થઈ શકે છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કચ્છની અંદર વરસાદનું પ્રમાણ થોડું ઓછું જોવા મળી રહ્યું છે. બાકી ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ જોવા મળી શકે છે, જેમ કે જૂનાગઢ, ભાવનગર, જામનગર, અમદાવાદ તેમજ સાઉથના જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો રાજપીપળાની અંદર, ગોધરા, લુણાવાડા એ જગ્યાએ વરસાદનું પ્રમાણ વધારે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. એવી જ રીતે આપણે સેટેલાઇટ તસવીરની અંદર જોઈએ તો અહીંયા જોઈ શકો છો કે લુણાવાડાથી લઈ ગોધરા ત્યાં વરસાદનું પ્રમાણ અને વાદળછાયું વાતાવરણ પણ વધારે જોવા મળે છે. વરસાદ અહીંયા સુરત અને સાઉથનો જે વિસ્તાર છે એની અંદર પણ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળે છે. અહીંયા જોઈ શકાય છે કે કચ્છની અંદર વરસાદનું પ્રમાણ કેવું જોવા મળી રહ્યું છે. એવી જ રીતે આપણે વાત કરીએ મેપની અંદર તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કયા જિલ્લાઓની અંદર વરસાદની પરિસ્થિતિ કેવી જોવા મળી રહી છે. અહીંયા લીલો કલર જે છે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એ એવું સૂચવે છે કે વરસાદ જે છે એ વોર્નિંગ અવેલેબલ નથી, એટલે કે નોર્મલી વરસાદ પડી શકે છે. ત્યારબાદ બાકીના જે જિલ્લાઓ છે પીળા કલરના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની પરિસ્થિતિ મીડિયમ રહી શકે છે. અને બાકી જે કેસરી કલર છે, જે જગ્યાએ કેસરી કલરથી અહીંયા જિલ્લાઓ બતાવવામાં આવ્યા છે, જેમ કે અમરેલી અને ભાવનગર, ત્યારબાદ ઉપરનો જે વિસ્તાર છે ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને નર્મદા, આટલા જે જિલ્લાઓ જે કેસરી કલરથી નોટ કરેલા છે તો એની અંદર ક્યાંક ને ક્યાંક મધ્યમથી ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે. તો અહીંયા આપણે જોયું કે વેધર નાવકાસ્ટ, એટલે કે આ વેધર નાવકાસ્ટ આગામી 3 કલાક માટે માન્ય રહે, પછી ફરીથી એ ચેન્જ થઈ જાય. હવે આપણે જોઈએ તો આગામી દિવસોની અંદર કેવી પરિસ્થિતિ રહી શકે છે, બરાબર. તો અહીંયા જોઈ શકાય છે કે વાતાવરણની પરિસ્થિતિ આગામી દિવસોમાં કેવી રહેશે. તો એ જેમ જેમ તારીખ આપણે બદલતા જઈએ એમ એમ અહીંયા ચિત્ર બદલાતું જોવા મળેલ છે. જેમ કે આપણે આગળના દિવસની વાત કરીએ કાલની, તો નર્મદા અને તાપી, ત્યારબાદ સાઉથના જિલ્લા, અહીંયા ખાસ કરીને મધ્યમથી ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ 6 તારીખની. 6 તારીખની વાત કરીએ તો સાઉથના જિલ્લામાંથી વરસાદ છે વધારે રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર એ સાઈડ પણ જોવા મળી શકે છે. તો ત્યારબાદ આપણે વાત કરીએ 7 તારીખની, બરાબર. તો 7 તારીખે આપણે જોઈ શકીએ છીએ કે સાઉથમાં તો કન્ટિન્યુ વરસાદ છે જ, પરંતુ વરસાદ અરવલ્લી, મહીસાગર તેમજ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી, ભાવનગર તેમજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી આટલા જિલ્લાઓની અંદર વરસાદની પરિસ્થિતિ છે એ અલર્ટ સ્થિતિમાં જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ 8. તો 8 તારીખની વાત કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે 8 તારીખે સુરેન્દ્રનગર અને ભરૂચ બે જ જિલ્લાની અંદર વોર્નિંગ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ આ વીકની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં જોયું 5 તારીખે. તો 5 તારીખે ક્વિક આપણે રિવ્યૂ કરી લઈએ. 5 તારીખે સાઉથના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે. 6 તારીખે વાત કરીએ તો સાઉથના જિલ્લાઓ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ અહીંયા પણ આગાહી છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ સાઉથ સિવાય મોરબી, ગુજરાત, બોટાદ, અમરેલી, ભાવનગર તેમજ અરવલ્લી, મહીસાગરમાં પણ જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ 8 તારીખની. તો 8 તારીખે સુરેન્દ્રનગર અને ભરૂચની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે. તો આ વાત થઈ ગઈ ખેડૂત મિત્રો કે કેવો વરસાદ કેવા જિલ્લાઓમાં ક્યારે કેવો થઈ શકે છે. હવે આ આગાહી છે, વેધર વોર્નિંગ છે, આ પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. એટલે આવી જ અવનવી માહિતી માટે ડેઈલી તમારે વિડીયો જોતો રહેવો પડે અને એના માટે તમારે કૃષિ પ્રગતિ એપ
ડાઉનલોડ કરો અને જેની અંદર વેધરની બધી જ ઇન્ફોર્મેશન તમારે ઇન્ક્લુડ થઈ જશે. તો વધુ માહિતી માટે ખેડૂત મિત્રો તમે કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરો અને એની અંદર ઘણા બધા ફીચર્સ છે એ પણ તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા આપણે સેટેલાઇટ વ્યૂ જોયો, રેન વ્યૂ જોયો, બરાબર. તો આ બધી જગ્યાએ આપણે તમે જોઈ શકો છો. અને આવા જ વિડીયો માટે, અવનવી માહિતી માટે ફરી મળતા રહીશું. આભાર.